એક ઘન જંગલમાં એક સુંદર મોર રહેતો હતો. તેના પાંખો રંગબેરંગી હતા અને તે પોતાના સૌંદર્ય પર બહુ ગર્વ કરતો. જંગલમાં ચકલી, કાગડો, કબૂતર, કોયલ અને અનેક પક્ષીઓ રહેતા, પરંતુ મોર બધાને પોતાથી નીચા માનતો. એક દિવસ બધા પક્ષીઓ સાથે ભેગા થયા અને કહ્યું, ચાલો આપણે બધા મળીને વરસાદ માટે પ્રાર્થના કરીએ. જંગલ સૂકો થઈ ગયો છે. મોર હસીને બોલ્યો, મારે તમારી સાથે આવવાની શું જરૂર? હું તો રાજા છું. મારી નૃત્યથી જ વરસાદ આવે છે. બધા પક્ષીઓએ કશું કહ્યું નહીં અને એક સાથે પ્રાર્થના કરવા લાગ્યા. થોડા સમયમાં આકાશમાં વાદળ છવાયા અને જોરદાર વરસાદ વરસ્યો. જંગલ ફરી હરિયાળો થઈ ગયો. પણ વરસાદમાં મોરની ભારે અને સુંદર પાંખો ભીંજાઈ ગઈ. તે ઉડી પણ શકતો ન હતો. ત્યારે નાના પક્ષીઓ, ચકલીઓ અને કબૂતરો તેની પાસે આવ્યા અને કહ્યું, ચાલો અમે તને સુરક્ષિત જગ્યાએ લઈ જઈએ. મોરને ખૂબ શરમ લાગી. તેણે કહ્યું, મને માફ કરજો, મેં તમને નાનું માન્યું, પણ આજે સમજાયું કે સૌની એકતા અને નમ્રતા સૌથી મોટી શક્તિ છે. તે દિવસ પછી મોર બધા પક્ષીઓ સાથે પ્રેમથી રહેવા લાગ્યો અને ક્યારેય ગર્વ કર્યો નહીં.